નમસ્કાર દર્શક મિત્રો, શહીદ દિને આપણા શહીદોને એક શેર સાથે યાદ કરીને આજના સમાચારનો પ્રારંભ કરીએ। જીવનનો રંગ રાખીશું, હૃદયનો રંગ ઘોળીને, મરણને પ્રાણ આપીશું સમર્પણમાં જબોળીને, ઉદય અને અસ્ત બંનેમાં કસબ એવા કરીશું કે શહાદત શીખશે દુનિયા અમારી રાખ ચોળીને। આજે શહીદોની રાખ ચોળીને આપણે શહીદી કેટલી મહત્વની હોય છે, આપણે કેટલા સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ તેની પ્રતિનિધિ આપણે સૌ કરી રહ્યા છીએ। ત્યારે આજે શહીદ દિને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મા નિર્વાણ દિને રાષ્ટ્રએ આપી અંજલિ। જૂનાગઢમાં ગાંધી ચોક સ્થિત પ્રતિમા ખાતે કરવામાં આવ્યા પુષ્પહાર। નરસિંહ સરોવરનું પ્રથમ તબક્કાનું કામ પૂરજોશમાં ચાલતું હોવાનો શાસકોનો દાવો। નજીકના ભવિષ્યમાં શહેરીજનોને મળી શકે છે સુંદર પર્યટક સ્થળ। 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 9 રાજ્યના 506 સ્પર્ધકો ભાગ લેશે। તંત્ર દ્વારા તૈયારીને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ। ભાજપ મીડિયા સેલે શરૂ કરી લોકસભાની ચૂંટણીની તૈયારી। મધ્યસ્થ કાર્યાલય ખાતે આગેવાનો કાર્યકરો સાથે યોજી પ્રચારલક્ષી બેઠક। અને મોદી સરકારનું અંતિમ બજેટ સત્ર આવતીકાલથી શરૂ। 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય અંદાજપત્ર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે 30મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે। આજે 76મી પુણ્યતિથિએ સમગ્ર રાષ્ટ્રએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઠેક ઠેકાણે પુષ્પાંજલિ અર્પણ, સૂતરની આંટીથી રાષ્ટ્રપિતાનો મહિમા અને પ્રાર્થના સભા સાથે રાષ્ટ્રપિતાને યાદ કરવામાં આવ્યા હતા। જૂનાગઢમાં મહાત્મા ગાંધીની પ્રતિમા જે ગાંધી ચોકમાં સ્થાપિત કરવામાં આવી છે, ત્યાં આજે કોંગ્રેસના આગેવાનોને કાર્યકરો દ્વારા મહાત્મા ગાંધીને પુષ્પહાર અર્પણ કરીને ગાંધી નિર્વાણ દિને તેને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે મહાત્મા ગાંધીએ
અહિંસાનો સંદેશ આપ્યો છે. ભાઈચારા, સદભાવનાથી અને સહિષ્ણુતાથી આપણે કેમ રહેવું તે આપણને સૌને શીખ્યું છે. ત્યારે ગાંધી નિર્વાણ દિને આપણે સૌએ ગાંધીજીના આદર્શોનું પાલન કરવું જોઈએ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે ભજનને વિશ્વવ્યાપી બનાવ્યું છે, તેવા પૂજ્ય બાપુને આજે 76મા નિર્વાણ દિને સમગ્ર રાષ્ટ્રએ અંજલિ આપી હતી. જોકે જૂનાગઢમાં ખાસ મોટા કાર્યક્રમો યોજાયા હોય અથવા તો ભાજપ કે મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું નથી, પરંતુ ગાંધી નિર્વાણ દિને આજે દેશવાસીઓએ ગાંધીજીને યાદ કર્યા હતા. આજે ગાંધીજીની 76મી નિર્વાણ તિથિએ જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસના તમામ સભ્યો હાજર રહી અને ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટીથી તેમને શ્રદ્ધાંજલિ આપેલી. ગાંધીજીએ દેશને અહિંસાનો પાઠ ભણાવેલો અને વગર હથિયારે કે વગર લડાઈએ દેશને આઝાદ અપાવી અને દુનિયાને બતાવ્યું કે કોઈપણ હથિયાર વગર કે કોઈપણ જાતના અશાંતિ વગર પણ દેશને આઝાદી અપાવનાર એ દુનિયામાં પહેલા સંત, હિન્દુસ્તાનના પહેલા સંત મહાત્મા ગાંધીજી હતા. ગાંધીજીએ દેશને, દુનિયાને શાંતિનો સંદેશો પાઠવ્યો અને વૈષ્ણવજન મંત્ર પણ તેમણે આપ્યો અને સૌ આખા વિશ્વને વિશ્વ બંધુત્વનો સંદેશો આપી સૌને હળી મળીને રહેવાનું, શાંતિથી રહેવાની, રામ રાજ્યની સ્થાપના કરાવનાર મહાત્મા ગાંધીની આજના દિવસે સૌ ભાવાંજલિ અર્પણ કરી. આજે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની નિર્માણ દિવસ નિમિત્તે આજે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને નિર્માણ દિવસની કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ તકે આજે જૂનાગઢ શહેરના તમામ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે આજે ગાંધીજીના નિર્માણ દિવસની ઉજવણી અને સૌ દેશવાસીઓને શુભકામના આપું છું. શહેરની મધ્યમાં રહેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હાલ ચાલી રહ્યું છે. લાંબા સમયથી આ કામ ચાલે છે, પરંતુ મહાનગરપાલિકાના શાસક પક્ષે તાજેતરમાં સરોવરની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટરને કામમાં વેગ આપવા અપીલ કરી હતી. ત્યારથી આ કામમાં વેગ આવ્યો હોવાનું શાસક પક્ષે દાવો કર્યો છે. મેયર ગીતાબેન પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે નરસિંહ સરોવરનું નવીનીકરણનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલે છે અને બહુ જ નજીકના ભવિષ્યમાં શહેરને એક સરસ પર્યટક સ્થળ નરસિંહ સરોવરના રૂપમાં મળી શકશે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા પછી બીજા તબક્કાનું કામ પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેને ઉમેર્યું છે. અત્યારે કોન્ક્રીટ અને આરસીસીથી પાળો બનાવવાની સાથે સાથે ચાલવા માટેનો માર્ગ પણ તૈયાર થઈ રહ્યો છે. લગભગ 400થી 500 કારીગરો, શ્રમિકો કામ કરી રહ્યા હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ પૂરું થઈ જશે પછી માત્ર જૂનાગઢની પરંતુ દેશ વિદેશના પ્રવાસી અને સહેલાણીઓ આ સરોવર જોવા માટે જૂનાગઢની મધ્યમાં આવી શકશે. નરસિંહ મહેતા સરોવર કે જેનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ને થોડા દિવસ પહેલાં અમે બધા જ પદાધિકારીઓ સાથે મળી ને જોવા માટે વિઝિટ કરવા માટે નીકળ્યા હતા. તો અમને એવું લાગ્યું કે થોડાક ઓછા માણસો કામ કરી રહ્યા છે, એટલે અમે તાત્કાલિક સૂચના આપી કે વધુમાં વધુ માણસોને બોલાવી અને કામ ચાલુ કરો અને વહેલી તકે કામ પૂરું થાય એવું તમે કામ કરો. એટલે અમે સૂચના આપી છે અને હવે લગભગ 500 માણસ અત્યારે કામ કરી રહ્યા છે અને પૂરજોશથી આ નરસિંહ મહેતાનું કામ સરોવરનું ચાલી રહ્યું છે. એટલે ટૂંક સમયમાં જ આપણે જૂનાગઢને નવું નજરાણું મળે એમના માટે આજે પૂરજોશથી આ કામગીરી ચાલુ થઈ રહી છે. જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટનું કામ મહાનગરપાલિકા દ્વારા હાલ ચાલી રહ્યું છે. આમ જોઈ તો આ એમાં 2 તબક્કામાં કામ કરવાનું છે, પ્રથમ તબક્કો અને બીજો તબક્કો. પ્રથમ તબક્કાનું કામ હાલ પૂરી ગતિથી ચાલી રહ્યું છે. એમાં ભળતી ગટરોને પણ ડાયવર્ટ કરવાનું કામ ચાલુ છે. લગભગ આ ગટરનું પાણી આવતું પણ બંધ કરવું થઈ ગયું છે, બાકીની કાર્યવાહી શરૂ છે. લોકોને એક સારું પર્યટન સ્થળ મળશે. આપણું શહેર એ પ્રવાસન ધામ છે, સાંસ્કૃતિક નગરી છે, ઐતિહાસિક નગરી છે, ખૂબ પ્રવાસીઓ આવે છે. તો જૂનાગઢના નગરજનોને અને પ્રવાસીઓને એક નવું પર્યટન સ્થળ મળી રહેશે.
અમે મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ અને શાસક પક્ષના નેતા અને બધાએ અમે તળાવની વિઝિટ કરી હતી અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી કે તાત્કાલિક અસરથી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થાય. એના આધાર ઉપર એને પૂરી ગતિથી માણસો વધારી અને હાલ કામગીરી શરૂ છે. એટલે ટૂંક સમયમાં જ નરસિંહ મહેતા સરોવરનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થશે. યુવક સેવા, સાંસ્કૃતિક અને પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આગામી 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. 16મી રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાત સહિત કુલ 9 રાજ્યના 506 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આજે જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ કહ્યું કે 315 ભાઈઓ અને 188 બહેનો આ સ્પર્ધામાં ભાગ લેશે. સૌથી વધુ સ્પર્ધકો ગુજરાત રાજ્યના છે. ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ સહિતના રાજ્યના સ્પર્ધકો 4 ફેબ્રુઆરીએ ગિરનાર સર કરવા માટે દોટ મૂકશે. આગલે દિવસે એટલે કે 3 ફેબ્રુઆરીએ તમામ સ્પર્ધકોનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને 4 ફેબ્રુઆરીએ રવિવારે સવારે 7 કલાકે 16મી રાષ્ટ્રીય ગિરનાર સ્પર્ધાનો પ્રારંભ થશે. હાલ તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 532 જેટલી એન્ટ્રીઓ અત્રેની કચેરીએ આવેલી છે. આ સ્પર્ધામાં 2 તારીખે બાળકોનું રિપોર્ટિંગ લેવામાં આવશે અને 3 તારીખે ભાગ લેનાર તમામ સ્પર્ધકોનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવવામાં આવશે. ત્યારબાદ 4મી તારીખે આ સ્પર્ધાનું આયોજન હાથ ધરાય છે. આ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં જે લોકો વિનર થશે અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રમાણપત્ર, ટ્રોફી, મેડલ અને રોકડ રકમ ચેક આપી અને એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકે અને તાલુકા મથકે સિનિયર સિટીઝન માટે વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પણ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વયના ભાઈઓ બહેનો માટે કુલ 6 રમત યોજાશે, જેમાં યોગાસન, રસ્સાખેંચ, કેરમ અને વોલીબોલ જેવી રમતોનો સમાવેશ થાય છે. સિનિયર સિટીઝન પણ પોતાનું શરીર સૌષ્ઠવ સાચવી શકે તે માટે આ પ્રકારની રમતગમત ખૂબ જ ઉપયોગી બની શકે છે તેવી આશા સાથે જૂનાગઢના સિનિયર સિટીઝન લોકોને કે જે લોકો આ રમતમાં ભાગ લેવા માંગતા હોય તેમણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઝફર મેદાન, ગાંધી ચોક ખાતે સંપર્ક સાધવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. આજ ઉપરાંત બાળકો માટે પણ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. અત્યારે બાળકો વધુને વધુ મોબાઈલ ગેમ તરફ વળી રહ્યા છે. પીએમ મોદીએ પણ ગઈકાલે વિદ્યાર્થીઓને રીલ્સ ન બનાવીને અભ્યાસમાં ધ્યાન આપવા જ્યારે અપીલ કરી છે, ત્યારે બાળકો મોબાઈલ તરફથી આપણી જૂની રમત તરફ વળે તે માટે લંગડી, દોરડા કૂદ અને નારગોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. 19 વર્ષથી નીચેની વયના બાળકો માટે આ સ્પર્ધા યોજાશે, જેને માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઝફર મેદાન, ગાંધીગ્રામનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવાનો એક કાર્યક્રમ શરૂ થયો છે. જૂનાગઢ જિલ્લાની પણ 500થી વધુ શાળાઓમાં બાળકોને તાલીમબદ્ધ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને કુદરતી હોનારત, વાવાઝોડું, જળતાંડવ, ફાયર એટલે કે આગ લાગવાની ઘટના અને કોઈ પણ અકસ્માત થાય તો વિદ્યાર્થી કેવી રીતે સ્વ બચાવ કરી શકે અને અન્યને પણ મદદ કરી શકે તેની તાલીમ આપવામાં આવશે. શાહપુર ખાતેથી આ તાલીમ શાળાનો પ્રારંભ થયો છે, જે આગામી એક અઠવાડિયા સુધી જૂનાગઢ જિલ્લાની 515થી વધુ શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે. જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના શાળાઓમાં આ કાર્યક્રમો યોજાનાર છે, જેને માટે હાલ તમામ તાલીમબદ્ધ શિક્ષકો વિવિધ શાળાની મુલાકાત લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. બાયપાસ ઉપર આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય મધ્યસ્થ બીજેપી કાર્યાલય ખાતે તાજેતરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોની એક બેઠક મળી હતી, જે કે ખાસ કરીને મીડિયાના માધ્યમથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે સક્ષમ છે અથવા તો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી શકે છે. આવા કાર્યકરોને મીડિયાના માધ્યમથી લોકો સુધી કેવી રીતે પહોંચવું તેનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું હતું. મીડિયા સેલના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેના માર્ગદર્શન નીચે જૂનાગઢ ખાતે યોજાયેલી આ મીડિયા વિભાગની કાર્યશાળામાં સુરેશ માંગુકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જૂનાગઢ મીડિયા સેલના સંજય પંડ્યા અને અન્ય ભાજપાના આગેવાનો અને કાર્યકરોએ પણ આ કાર્યશાળામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. નમસ્કાર, સુરેશ માંગુકિયા, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા કન્વીનર, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ. આજરોજ જૂનાગઢ લોકસભા સીટના ઇન્ચાર્જ તરીકે જ્યારે મારી અને તેજસભાઈ ગોરસિયાની વરણી થઈ છે, ત્યારે મીડિયા વિભાગમાં કામ કરતા કાર્યકર્તાઓને સુસજ્જ રીતે કામ કરવાની પ્રેરણા મળે, એ લોકોના ભાગમાં આવતું કામ, જેમ કે કેન્દ્રના મંત્રીશ્રીઓ, કેન્દ્રીય ભાજપાનું નેતૃત્વની સભાઓ યોજાય ત્યારે કેવી કામગીરી કરવી, કેવી પ્રેસ મેટરો બનાવવી, કેવા સંજોગોમાં પત્રકાર મિત્રોને વ્યવસ્થાઓ કરવી વગેરેની કાર્યશાળાનું આયોજન આજે જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવેલું હતું. અને તેમાં આજે જે લોકસભા ચૂંટણી જે આવી રહી છે એના માટે મીડિયા વિભાગમાંથી જે કન્વીનર સહકન્વીનરો છે, જે કેટલાક સમયથી કામ કરે છે, કેટલાકને કોઈ સંજોગોમાં કામ કરવાની ઈચ્છા નથી, તો એનું થોડું અપડેટ કરવું અને એ બાને કાર્યકર્તાઓને મળવાનું થાય. ઘણા કાર્યકર્તાઓ એવા સફળ કાર્યકર્તાઓ છે કે જેમને વક્તા તરીકે પણ મોકલી શકાય. લોકસભાની ચૂંટણીમાં બહુ સામાન્ય સ્તરે અને નાની નાની મિટિંગોમાં પણ વક્તાઓની જરૂર પડતી હોય ત્યારે એજ્યુકેટેડ વક્તાઓ તૈયાર થાય. મુખ્ય ઉદ્દેશ એ હતો.
જૂનાગઢમાં આઝાદ ચોક પાસે ખાદી ભંડાર આવેલ છે, જ્યાં આજે ગાંધી નિર્વાણ દિને કેટલાક ખાદી પ્રેમીઓએ ખાદીની ખરીદી કરી હતી. સામાન્ય રીતે 2 ઓક્ટોબર અને ગાંધી જયંતિએ ખાદીનું વેચાણ થતું હોય છે, પરંતુ કેટલાક ચુસ્ત ગાંધીવાદી એવા છે અથવા તો ખાદી પ્રેમી એવા છે કે જેઓ ગાંધી નિર્વાણ દિને પણ ખાદીની પ્રતિકાત્મક રીતે ખરીદી કરે છે. જૂની પેઢીના ગાંધીવાદીઓએ માત્ર ખાદીનો રૂમાલ ખરીદ્યો, પરંતુ ખાદી દ્વારા આપણે બીજાને રોજગારી આપી શકીએ છીએ તે સૂચનને પણ આગળ વધાર્યું. જૂનાગઢ ખાદી ભવનના મેનેજર સુભાષ પુરોહિતના જણાવ્યા અનુસાર પહેલાના સમયમાં ખાદી માત્ર એક સફેદ વસ્ત્ર આવતું હતું, હવે ખાદી પણ અલગ અલગ કલરમાં ઉપલબ્ધ છે અને તમામ વર્ગના લોકો પહેરી શકે તેવા ખાદીના સરસ વસ્ત્રો બની રહ્યા છે, જેને કારણે ખાદી ભંડારમાં લોકો ખાદીની ખરીદી કરતા પણ થયા છે. ગાંધી નિર્વાણ દિને આજે મોટા ભાગના લોકોએ આજે ખાદીની ખરીદી કરીને ગાંધીજીને યાદ કર્યા હતા. મારું નામ સુભાષ પુરોહિત. અહીંયા ખાદી ગ્રામ ઉદ્યોગમાં આઝાદ ચોકમાં હું મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ખાદીના જે ટૂંકમાં અમુક માણસો જે છે જે આજીવન ખાદી પહેરે છે, પ્લસ જે ખાદીની જે ખરીદીમાં રૂમાલ છે, જબ્બા છે, લહેંગા છે અને રેડીમેડ કાપડ છે, એ એટલે ખાદીની ખરીદી આજના દિવસે અમુક માણસો સ્પેશિયલ કરતા હોય છે ગાંધીજીની યાદમાં. એટલે કે 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ અને આજે 30મી જાન્યુઆરી નિર્વાણ દિન નિમિત્તે ઘણા માણસો ખરીદી કરતા હોય છે ખાદીની. રેગ્યુલર તો ખાદી ખરીદતા જ હોય છે, પણ આજે આ નિમિત્તે પણ અમુક માણસો અહીંયા મને મળતા હોય છે કે સાહેબ અમે આ માટે સ્પેશિયલ આવ્યા છીએ. એટલે એ રીતે ખાદીની ખરીદી સરસ થતી હોય છે આજે ગાંધી નિર્વાણના દિવસે. ગુજરાત સરકાર આવતીકાલથી લગભગ 1100 જેટલી શાળાઓમાં ફૂટબોલનું વિતરણ કરશે. ફીફા વિશ્વકપ ફૂટબોલના કારણે લોકો ફૂટબોલ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકો હજુ ક્રિકેટમય છે, ત્યારે યુવા ખેલાડીઓને ફૂટબોલ તરફ વાળવા માટે નવોદય વિદ્યાલયના સહકારથી લગભગ સ્કૂલોમાં ફૂટબોલનું વિતરણ કરવામાં આવશે. જૂનાગઢમાં નવોદય વિદ્યાલય ખાતે આવતીકાલે 50 જેટલા ફૂટબોલનું વિતરણ કરવામાં આવશે અને ફૂટબોલ પ્રેમી ખેલાડીઓ આ ફૂટબોલના માધ્યમથી ફૂટબોલ રમત પ્રત્યે આગળ વધે, રસ રુચિ કેળવે તેવા પ્રયાસો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જોશીપુરામાં આવેલ સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુ અયોધ્યામાં રામ મંદિર મહોત્સવમાં હાજરી આપવા ગયા હતા. તાજેતરમાં તેઓ અયોધ્યાથી જૂનાગઢ પરત ફર્યા ત્યારે સરદારપરા જોશીપુરા વિસ્તારના રહેવાસીઓએ જગજીવનદાસ બાપુનું શાહી સ્વાગત કર્યું હતું. ભગવાન શ્રી રામલલ્લાના દરબારમાંથી ધર્મનગર જૂનાગઢ આવેલ જગજીવનદાસ બાપુનું સામૈયું કરીને સ્થાનિક ભાવિકોએ કુમકુમ તિલક કરીને તેને સૂર્ય મંદિરની અંદર આવકાર્યા હતા. જગજીવનદાસ બાપુએ પણ તમામ ભક્તોને આશીર્વાદ પાઠવતા કહ્યું કે અયોધ્યાનો અનુભવ એક સુખદ અને અવિસ્મરણીય રહ્યો છે. લોકોને હવે ફરવાલાયક સ્થળોમાં અયોધ્યા પણ પ્રથમ પસંદગી બની રહેશે તેવી ખુશી વ્યક્ત કરતા જગજીવનદાસ બાપુએ સૂર્ય મંદિરની અંદર આવીને ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને તમામ ભાવિકોનો આભાર માન્યો હતો. સમાચારના અંતિમ ચરણ તરફ પ્રવેશ કરીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દોલતપરામાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 થી 28 જાન્યુઆરી સુધી યોજાયેલ આ સપ્તાહના અંતિમ ચરણમાં સમૂહ લગ્ન દ્વારા સમાજને એક સંદેશ આપવામાં આવ્યો હતો. રોકડિયા હનુમાન મંદિરના મહંતના જણાવ્યા અનુસાર 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. દાતાઓના સહકારથી તમામ નવ દંપતીને કરિયાવરની લગભગ ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત સંતોનો ભંડારો, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમમાં દોલતપરા અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. પરંતુ ભાગવત સપ્તાહ અંતર્ગત વ્યાસપીઠના સાનિધ્યમાં 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજીને રોકડિયા હનુમાન મંદિરે એક ધર્મનગરમાં પણ એક અનોખો ચીલો ચાતર્યો છે અને અન્ય આયોજકોને પણ આ પ્રકારની પ્રેરણા મળે તેવી પ્રાર્થના કરી છે. તારીખ આજ શ્રી રોકડિયા હનુમાન મંદિરના સાનિધ્યની અંદર ભાગવત કથા ચાલુ હતી, તેમજ આપણે રોગદાયો એ પણ પૂર્ણ થઈ ગયો અને આજ 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું, તે પણ શાંતિથી પૂર્ણાવતી થઈ ગઈ છે. તો આ સમૂહ લગ્નની અંદર 11 દીકરીઓના લગ્નનું આયોજન રાખ્યું હતું, તે પણ ભગવાન હનુમાનજી મહારાજની દયાથી આ કાર્ય સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. તેમજ આપણે પણ જોયું છે કે કેટલા લોકોએ પ્રસાદીથી અને 2 ટાઈમ હજી કાલનોથી અમારો પ્રોગ્રામ ચાલુ છે. કાલે અમારે ભાગવત કથાની પૂર્ણાવતી છે, તેમજ કાલ અહીંના દેશ્યામ બાપુજી હતા, તેમનો ભંડારો પણ રાખ્યો છે અને તેમાં જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, તેમજ અહીંના અમારા મેન હરિદાસજી મહારાજ, તેમજ 3 મંડળના શ્રી મહંતોની હાજરી રહેશે પૂરેપૂરી. જય શ્યામ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. તો વિશ્વકર્મા ટ્રસ્ટ દ્વારા લુહાર જ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા હતા. અલબત્ત સમૂહ લગ્નમાં માત્ર 2 દીકરીઓ જોડાઈ હતી, પરંતુ આ બંને દીકરીઓના લગ્ન કરાવીને લુહાર જ્ઞાતિએ પણ સમાજને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. વર્તમાન મોંઘવારીના સમયમાં ઘણા બધા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સ્વતંત્ર લગ્ન કરવા જ્યારે પોષાતા નથી, ત્યારે સમાજના સમૂહ લગ્નમાં લોકો જોડાય તો આર્થિક ખર્ચમાંથી બચી શકે છે ને એ રકમ આપણે આપણી દીકરી દીકરાના ઉપયોગ માટે વાપરી શકીએ છીએ. આવા સંદેશ સાથે લુહાર જ્ઞાતિના લોકોએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો. 2 દીકરીઓના સમૂહ લગ્ન કરીને વિશ્વકર્મા ટ્રસ્ટે વધુ એક સરસ દાખલારૂપ કામગીરી કરી છે, તેની ખુશી મહિલાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હું કાજલબેન ઝીલકા, વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા લુહાર સમાજના આદર્શ લગ્ન કરવામાં આવ્યા છે, જેમાં 2 દીકરીઓના લગ્ન કરાવ્યા છે, જેમાં અમને ખૂબ જ દાતાઓએ સાથ સહકાર આપ્યો છે. જય વિશ્વકર્મા. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં મામલતદાર અને પોલીસે સાથે રાખીને ગૌચરની જમીન ઉપર જે દબાણ થયું છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કે જે જમીન ઉપર દબાણ થયું છે તેની માપણીની કામગીરી શરૂ થઈ હતી. 3 કે 4 દિવસ માપણી થયા બાદ જે આસામીઓએ ગૌચર ઉપર દબાણ કર્યું છે, આ તમામ આસામીને હટાવીને ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવશે તેમ મામલતદારે સ્પષ્ટ કર્યું છે. કોઈ બીજી અનિચ્છનીય બનાવ ન બને તે માટે વંથલી પોલીસને સાથે રાખીને મામલતદારે માપણીની કામગીરી શરૂ કરી છે, જેને કારણે આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 35 જેટલા આસામીઓએ ગૌચરની જમીન પચાવી પાડી છે, તે ખુલ્લી કરવા આજથી કામગીરી હાથ ધરવામાં આવી, જેને કારણે પશુપાલકો અને ગૌપાલકો ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. સુલેમાનભાઈ હુસેનભાઈ દોલ મારું નામ, મારા પત્ની સરપંચ છે. આજે આપણે ગૌચર માટે માપણી કરાવવા માટે તંત્ર હાજર છે, પોલીસ હાજર છે અને ગ્રામજનો હાજર છે, ગામના આગેવાનો પણ હાજર છે અને આ ગૌચરની માપણી કરી અને મુક્ત કરાવવાનું છે. કેટલા ઈસમો ગૌચર વારેલું છે, શું છે? ઓછામાં ઓછા 20 થી 25 વર્ષનો આ કબજો છે, જે કબજાદારો છે એની પાસે. કેટલા લોકો છે? ઓછામાં ઓછા 34 થી 35 માણસો છે, એને બધાને 3 નોટિસ બજવેલ છે. કેટલા દિવસ માપણી ચાલશે? અને માપણી આપણે 4 થી 5 દિવસ ગણીને હાલવાનું અને પછી કબજો ક્યારે છોડાવો? કબજો તો માપણી થઈ જાય એટલે છોડાવી દેવાનો છે. વર્તમાન સરકારનું એટલે કે મોદી સરકારનું અંતિમ બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમન સામાન્ય અંદાજપત્ર રજૂ કરશે. એ પહેલા આવતીકાલે બજેટ સત્રનો પ્રારંભ થશે. તમામ સંસદીય પક્ષોને સંભાવથી બજેટ સત્રમાં જોડાવા માટે પીએમ મોદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ નિર્મલા સીતારમન રજૂ કરશે. ત્યારબાદ તબક્કાવાર ગુજરાત રાજ્યનું બજેટ પણ સામાન્ય જનતા સુધી રજૂ કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણી આ વર્ષે છે, ત્યારે મોદી સરકારનું ચૂંટણી પહેલાંનું આ અંતિમ બજેટ છે, જેને કારણે ચૂંટણીલક્ષી અનેક જોગવાઈ બજેટમાં હશે તેવી આશા સામાન્ય પ્રજાજનોમાં જન્મી છે. તો દર્શક મિત્રો, બજેટ કેવું હશે એ તો આપણને 1 ફેબ્રુઆરીએ ખબર પડશે, પરંતુ જાન્યુઆરી માસના અંતિમ GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપણે આવતીકાલે મળીશું. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મા નિર્વાણ દિને રાષ્ટ્રએ આપી અંજલિ. જૂનાગઢમાં ગાંધી ચોક સ્થિત પ્રતિમા ખાતે કરવામાં આવ્યા પુષ્પહાર. નરસિંહ સરોવરનું પ્રથમ તબક્કાનું કામ પૂરજોશમાં ચાલતું હોવાનો શાસકોનો દાવો. નજીકના ભવિષ્યમાં શહેરીજનોને મળી શકે છે સુંદર પર્યટક સ્થળ. 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 9 રાજ્યના 506 સ્પર્ધકો ભાગ લેશે. તંત્ર દ્વારા તૈયારીને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ. ભાજપ મીડિયા સેલે શરૂ કરી લોકસભાની ચૂંટણીની તૈયારી. મધ્યસ્થ કાર્યાલય ખાતે આગેવાનો કાર્યકરો સાથે યોજી પ્રચારલક્ષી બેઠક. અને મોદી સરકારનું અંતિમ બજેટ સત્ર આવતીકાલથી શરૂ. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય અંદાજપત્ર. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.